વચનામૃત ગરડા પ્રથમનું 16મું વિવેકનું સ્વામિનારાયણે સંવત 1873 માગસર વધી 4ને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા કાચેના દરબારમાં વિરાજમાન હતા ને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારીની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે એમ વાર્તા કરી કે જે ભગવાનના ભક્તને સત્સંગનો વિવેક હોય તે તો જે જે અવગુણ પોતામાં હોય તેને જાણે અને વિચારીને તેનો ત્યાગ કરી દે, અને સંતમાં અથવા કોઈ સત્સંગીમાં કાંઈક અવગુણ પોતાને ભાસતો હોય તો તેને ત્યાગ કરી દે અને તેના જે ગુણ તેનું જ ગ્રહણ કરે, અને પરમેશ્વરને વિશે તો તેને કોઈ અવગુણ ભાસે જ નહીં. બહુ મહારાજ બધે હાલે પ્રથમ સઠુએ સતોષના વિવેક અને સારંગપુર નું 18મું એવું જ છે ને, સાચા પુરુષ નો સંગ થાય અને એના વચનનો વિશ્વાસ આવે તો વિવેક ને બધું આવે. એ લખ્યું વિવેક નું મારે બહુ લખ બધે. સતોષ નો વિવેક 54 નું એ વાંચ્યું. પોતાના ઉન્નત વિવેક મોહ નું રૂપિયા એવું કર્યું, અને મધના પહેલામાં મોહ નું જુદું બતાવ્યું લાંબુ એ તો આખી પૃથ્વીનો ફાયર પણ બધું બતાવ્યું, અને એમાં મોહ નું એવું બતાવ્યું. આમાં મહારાજ આ ટૂંકામાં મોહ નું કીધું, સત્તામાં એ કીધું વિવેક સતોષ નો વિવેક. આ વિવેક મહારાજ કે ગુણ ગ્રાહક દ્રષ્ટિ મહારાજને એ કરાવવું છે. ભગવાનના આશરે ભગવાનના કલ્યાણ લેવા હવ આવ્યા. હવના ધણી સ્વામી છે મહારાજ છે. હવનું ઘર પર મહારાજ ઘડાય. આપણે કોઈનું ઘર પર ઘડવા સમર્થ નથી. એટલો મહારાજ કહે કે પોતાના સ્વભાવ, પોતાના દોષ, પોતાના અવગુણ જોવા અને એને ટાળવા પ્રયત્ન. જીવનો એવો સ્વભાવ છે કે આપણા સ્વભાવ ટાળવા આપણે પ્રયત્ન કરતા હોય ને એ સ્વભાવ જો બીજાને દેખાય તો તરત આપણે એનો અવગુણ અભાવ આવે કે આપણે જો આવી રીતે ટાળીએ છીએ ના જોવા નથી ટાળતા. આપણે જો અપવાદ કરીએ છીએ આ નથી કરતા. આપણે નથી હોતા નાખવું હોય, આપણે આ કઈ સેવા કરીએ છીએ નથી કરતા. આ જીવને જોવાની દ્રષ્ટિ છે. એટલે એ મારા દ્રષ્ટિ ના પાડે, એ દ્રષ્ટિ આપણને કઢાવે. યોગી મહારાજે બહુ કરતા. યોગી મહારાજ કે આપણી ખોટ કાઢી કે આપણે કરવાનું બાકી છે એટલે આપણે કરીએ, અને એ કરીને આવ્યા છે એટલે એમને નથી કરવું પડે. આવું સ્વામી કરે તો છે તે 500 રહે ને ના રહે. હવે સજે આગળ કરીને આવ્યા છે, તપ કરીને આવ્યા છે, સાધન બધા કરેલા છે એટલે એમને નથી કરવા પડતા, ને આપણે બાકી છે તે આપણે કરવા પડે. જો એમ લે તો વાદ ના આવે ને વાદ આવે. આ હોઈ જશે ને આપણે શું ઉજાગરા કરવા, આપણે હોઈ જઈશું તો એમનું કલ્યાણ થશે તો આપણું એ થશે તારે. એટલે મારે પાડી બીજાને જોવાથી આપણામાં મારે પાડી જાય. ફરવાનો ખાય છે ને આપણે અપા કરીને સારું મરી જવું, એનું કલ્યાણ થશે તો આપણું થવાનું. એટલે એ બહુ થાય દેખાતું. એટલે મહારાજ આપણે ના વાત કરે કે આપણે કોઈનું જોવું નહીં, કોઈનો વાદ ન લેવો. ફલાણો હોઈ જાય છે, ફલાણો ખાય છે કે નથી ખાતો એ વાદ ન લેવો. આપણે આપણા આત્મા સામે દ્રષ્ટિ રાખીને આપણે વિચાર કરવો કે આપણે કયા અંગે કાચા છીએ અને કયા અંગે આપણે નથી ગદા વાગશે તો આપણી કેળો ભાગશે, એ વિચાર કરવો પડે આખો. અને એ જે તે પોતાના કલ્યાણમાં ખોટ આવતી હોય તો એને ટાળવા પ્રયત્ન કરવો અને બીજાના જોવું નહીં. આ જગત તો એવું છે જ, જગત તો માયાનું ભરેલું. સતોષનો વિવેક મહારાજ આને બતાવે ચાલો તે સત્તામાં પણ આજ મહારાજે વિવેક બતાવ્યો હતો કે પોતાના ભાવ સ્વભાવ ટાળવા, પોતાના દોષ જોવા, એને ટાળવા પ્રયત્ન કરવો અને બીજાના ગુણ જોવા
અને દોષ જોવાની, અને બીજા જે એનો દોષ દેખાય તો ગુણ લેવો, એ પૂર્ણ કામ છે. એ સત્તા કરીને આવ્યા, આપણે કરવાનું બાકી છે. અને સતતનું એક મહારાજ બીજો સમજાવે છે કે દેહ અને આત્મા, જળ અને ચૈતન, આ જે પ્રકૃતિનું કાર્ય છે એ નાશવંત છે, જળ છે, અને આત્મા છે, ચૈતન છે, એ નિર્ગુણ છે, ઈ છે, એ નિર્વિકારી છે, અને આ વિચારવાનું. એ સત્સંગમાં વિવેક મહારાજ બતાવે. વિવેક મહારાજ એક વાર આત્મા અનાત્માની ચોખ્ખી રીતથી સમજાણી હોય તો પછી એક પણાનો લોચો રહે જ નહીં. એ 12મા માનતું છે ને કારણપુરના. પણ એક વાર સુધી ચોખ્ખું સમજાણું હોય તો પછી એક પણાનો લોચો ના રહે. પણ સમજણમાં જો કચાશ હોય તો પાછું એક થઈ જાય, ફેરફેર થઈ જાય. અને મહારાજ કે એક વાર ચોખ્ખી સમજણ થઈ હોય ને પછી તે એક પણાનો લોચો દેખાય તો એમાં ભ્રમ થાય. એક પણ રહે નહીં, ચોખ્ખી સમજણ થઈ જાય. મહારાજ કહે છે જયારે સુધી મહારાજ એટલા સારું આપણને આત્મનિષ્ઠા દત્ત કરાવે છે એવી વચનાવે કે સુખદેવજીને જો આત્મનિષ્ઠા દત્ત હતી, બ્રહ્મપતા અને દેહભાવ નતો, દેહભાવ ચડી ગયો હતો, તો ભગવાનના ભક્ત જે ગોપીઓ ને એને વિશે એને મનુષ્ય ભાવ આવ્યો નહીં. સુખદેવજીના ને ભાગવતનું ગાન કર્યું. કૃષ્ણ ભગવાનનું અન્યના ભક્ત ગોપીઓ છે, રાજચાર્ય છે, બીજા ભક્તો છે, એનું ગાન કર્યું. અને પરીક્ષિત રાજા સાધક હતા, એમને આત્મનિષ્ઠા દર નથી થઈ અને માયા પર નતા થયા, તો ભગવાનના વિશે પણ મનુષ્ય ભાવ આવતો. અને ભગવાનના વિશે આવે તો એના ભક્તોના વિશે તો આવવાનો, કારણ કે એમાં તો સહેજ ગુણનો દોષ ગઈ રહ્યો. મહારાજે લખ્યું સપના કે ભગવાનના ભક્તમાં ગુણ છે અને દોષ છે, તો ગુણનું ગ્રહણ કરવું, દોષનું ગ્રહણ ન કરવું. અને ભગવાનમાં તો દોષ ભાષે જ નહીં, એમ લખ્યું પડે. ભગવાનમાં તો દોષ છે જ નહીં અને ભાષે જ નહીં. અને એ તો જન્મ કર્મ છે. એમની જે ક્રિયા, એમનું જે કર્મ, એમનું જે પ્રવૃત્તિ છે એ તો અનંતજીના કલ્યાણ હશે, મોક્ષને હશે. છેલ્લાના 14માં પણ માણે એ તો સમજવાનું. એવા ભગવાનના ગુણાતીત પુરુષ છે, એમાં જે સાહિત્ય શિથિલતા જેવું આપણે જણાય તો આ લાખો માણસનું કલ્યાણ કરવું છે અને આ પ્રવૃત્તિ કરવી છે, એમાં છે કે એ જો શિથિલતા ના દેખાડે તો એ કાર્ય છે થાય કેમ બને. એટલા માટે એવા ભગવાન છે, ભગવાનના એવા ગુણાતીત પુરુષ આપણું કલ્યાણ કરવા, હજારો જીવનું મોક્ષ કરવા, ધર્મનું સ્થાપન કરવા આવ્યા હોય, એનામાં કોઈક માયિક ભાવ છે જ નહીં. અને આપણને દેખાય તો એ આપણી દ્રષ્ટિ બિંદુનો છે. આપણા દ્રષ્ટિમાં એ માયા છે એટલે આપણને દેખાય એમ સમજવું. અને બીજા ભગવાનના ભક્તો છે એમાં છે દેહભાવ. એ મહારાજ લખ્યું કે એમાં ગુણ છે ને દોષ છે, પણ ગુણ વધારે છે, દોષ તો થોડા હોય. જો દોષ વધારે હોય, ગુણ ઓછા હોય તો સત્સંગમાં રહેવાય નહીં, શકાય નહીં. માટે ગુણ છે, દોષ નથી, દોષ ઓછા. તો એ દોષનું ગ્રહણ ન કરવું, ગુણનું ગ્રહણ કરવું, એ મહારાજે એ વિવેક આપ્યો. અને આયા ભગવાનના સ્વરૂપમાં આ વિવેક આપ્યો. એટલા માટે મહારાજ આ વચનાવત આપણને સમજાવે છે વિવેકનું. પ્રથમ વિવેક આવવો જોઈએ. 10મો નિધિ વિવેક છે, એ 10મો નિધિ. 9 નિધિ 10મો નિધિ વિવેક. વિવેક વગર ના થાય. મહારાજે વિવેક વ્યવહારમાં બતાવ્યો. મહારાજે વ્યવહારમાં વિવેક બતાવ્યો. ઘણા મહાન ત્યાગી હોય પણ આ મોટો વ્યવહાર લઈને બેઠા જો. 100 ઘરબારી જેટલો એક મઠધારીનો વ્યવહાર છે. દરેકનું કામ પડે આમાં. મજૂરથી તે મોટા સાહેબ અમલદારો, આપણે દરેકનું કામ પડે. જો આપણે જે મહારાજ કે કોઈ મોટા માણસ આવ્યા હોય, કોઈ અમલદાર આવ્યા હોય, કોઈ શેઠી આવ્યા હોય, કોઈ સારા માણસો આવ્યા હોય, એનો સત્સંગ હોય કે ના હોય, પણ મહારાજ કે એનો આદર સત્કાર છે.
વિવેક શીખવાડે, એ પણ વિવેક. એનું બોલાવા ચલાવવા રાખવું. કારણ કે એવા મોટા માણસને મનુષ્ય ભાવ આવી જાય તો આપણા સત્સંગમાં આપણને ભજન ભક્તિનું સુખ ના આવે, એમાં વિક્ષેપ ના થાય, વિઘન કરે આવે. અને જો સતીમાં એવાને હાથ્યા હોય તો સત્સંગનો ગુણ કરી જાય, જીના જીવનું તો કલ્યાણ થાય અને સત્સંગની પુષ્ટિ થાય, વૃદ્ધિ થાય, સમાજ થાય. એ પણ મહારાજે જોયું કાંઈ તો ને નકર તો આ તો નિશ્ચય ત્યાં કે નથી કોની કરવા પડી હોય. પણ મહારાજ એવો છે કે ગૂંથણી ગૂંચી છે ને કે ના કરવું હોય તો થાય. એવો મહારાજ ઉઠાલન લખ્યું છે ને કે ગ્રસ્ત અને હરિભક્તે ત્યાગીએ અરસપરસ મોહબત રાખે. તો ગ્રસ્ત એ અન્વસ્ત્ર આપણી સેવા કરે, આપણી ખાતરી કરે, આપણે જોતું આપે. અને આપણે હરિભક્તને રાખવું, વાતો ચીતે કરીને એની સંભાળ લેવી. વાતે ચીતે કરીને જોગી મારા શું કહેતા કે વાતે કરીને તો ઠીક, પણ ચીતે કરીને શું? તો કે પેલું આવે એટલે એમને ઉતારા પાણીનો ભાવ પૂછવો, ઉતારાનો ભાવ પૂછવો, જાપણનો ભાવ પૂછવો, પછી ખાવાનો ભાવ પૂછવો, એ બધી સગવડતા કરીને પછી બેહો કથા વાર્તા સાંભળવા. ન કે પેલા આવે એવા કથા વાર્તા સાંભળવા બેહો, પેલાનું મન ઊંચું હોય અને એને એમાં કથામાં વચ્ચે રહે નહીં. અને આપણો ગુણ ના આવે આપણું, અને આપણા વિશે હેત ન થાય. અને બોલાવતા જીવ તો મારા શાસ્ત્રી મહારાજ કહેતા કે આ દેશ માન્યો ને ધાન્યો છે, કે માન આપો અને ખાવા પીવાની સંભાળ રાખો તો મરી પતે, તમારા સાથે તૂટી મળે. અને જો પછી એમાં કશે પડી તો તમારું જ્ઞાન એક કોરી પડી જાય, તો પછી એ ઉભો ના. અને જ્ઞાનની સમજૂતી કોઈને જ્ઞાનની પડી જ નથી. આ તો છે મન ધન આપીએ તો હવે સેવા કરે, સત્સંગ કરે અને ભાવ રાખે, હેત રાખે. જો આપણે હજી આવી એમનું રાખીએ તો પછી સત્સંગ સારું મારી માટે માથા આપે. પણ જો ના રાખ્યું તો થઈ હજારો પણ સેવા કરી હોય પણ જરાક ફેરફાર પડ્યો, બોલાયા ચલાવના રાખ રખાવવાનો તો તરત મનુષ્ય આવી જાય. એટલે એ થતી આ સત્સંગ થતાની વાત છે ને, જેને પાકા સત્સંગ થયા છે એને પછી દેશકાળ વાંધો ના આવે, પણ એવા થોડા નીકળે. એવી સમજણની દર્શાવાળા ઓછા હોય સત્સંગ. એ મહારાજ કહે છે કે આ વિવેકની વાત કરે છે કે આવી રીતે સત્સંગનો વિવેક એટલે મહારાજ કે દેહના ભાવ, દેહ જુદું છે, એ દેહના ભાવ દેહમાં હોમવા અને દેહ તોનું બહાર પણ ઘર પણ જોવાની એ ભાવ જીવમાં ન લાવવા. દેહ ભાવ છે એ કોઈ દાડો આ આત્માના ગુણ દેહમાં આવવાના નથી. એટલે દેહમાં નથી આવવાના એટલે શું છે કે એને ફરિયા આવવાના જ, દેહને આત્માને નહીં આવે. આત્મા ઘરડો નહીં થાય. દેહનો 80 વર્ષ થયા છે પણ આત્મા તો એનો એ છે બાળકનું બાળક. આત્મા ઘરડો થતો નથી અને દેહ ઘરડો થશે. દેહને થશે બાળક પણ ઘર પણ જોવાની થશે, નાત જાત વર્ણ આચરણ નામ ગામ બધું થશે. દેહનો જ્યાં ઉત્પત્તિ થઈ હોય એના આપણે મા બાપ એવી આ સંજ્ઞા આપેલી છે. એટલે એ રહેવાનું. જ્યાં સુધી દેહનો ભાવ છે ત્યાં સુધી બધું ઊભું રહેવાનું, સંબંધ બધો ઊભો રહેવાનો, નાતનો ગામનો દેશનો બધું સમજણે કરીને મહારાજ છે. કારણ કે યથાર્થ નહીં છોડાય. વ્યવહારમાં જ્યાં સુધી થઈએ મહારાજ કે જળ ભરત ને સુખજી એ બેની વાત હતી કે સુખજી ઓર ભર્યા ભાગ્યા હતા, સર્વજ્ઞ હતા, સિદ્ધિવાળા હતા અને પૂર્વના યોગ ભ્રષ્ટ જીવ હતા, સંસ્કારી હતા. તો એ જન્મ્યાનો ઓર ભરા ભાગ્યા છે અને રાજ્યની ત્યાં વાંચો ન કરી. આવો જેનો છે તે ત્યાગ છે અને કોઈ પદાર્થની અપેક્ષા નહીં. એમની જ અદભુત યોગી માતા છે. લોકો છે તે ધૂળ નાખે, ખાણ નાખે, હરિયા હંતારે એવું બધું, છતાં પણ મકના હાથીના ગોળી ઓલમોસ્ટ હાલ્યા જાય સુખદેવજી. અને પેલી અપસરાઓ પેલી સ્ત્રીઓ નાતી હતી. સુખદેવજી નીકળ્યા તો કાંઈ સાથે મર્યાદા ન રહી, રાજ ન રાખી. અને જાતજી પોતે નીકળ્યા
ત્યારે મર્યાદા રાખી, લુગડો પહેરી લીધા, સંકોચ પામી. ત્યારે પૂછે કે આ કેમ સતી આવી છે? સુખદેવ ગયા હતા આ મર્યાદા ન રાખીને વ્યાજની હું નીકળ્યો હતા. ત્યારે ગોત્યું ત્યારે એ સ્ત્રીઓ બોલે કે સુખદેવજીની દ્રષ્ટિમાં સ્ત્રી પુરુષ નથી. સુખદેવજીની દ્રષ્ટિ માયા પર છે, આત્મદ્રષ્ટિ છે, બધા આત્મા જ છે. અને વ્યાસજી કે તમારી દ્રષ્ટિમાં સ્ત્રી પુરુષ ભાવ છે એમ કીધું. જો સુખદેવજીની દ્રષ્ટિ માયા પરની એવી હતી, એવા ભરતજીની દ્રષ્ટિ હતી. ભરતજી પણ રાજ મૂકીને ચાલ્યા ગયા હતા અને આ લોકમાં પ્રવૃત્તિ નથી એમને. તો મહારાજે લખ્યું કે જળ ભરતનો સુખજીની મતે આ સાથે વિગત નથી, વિધિ નિષેધ નથી. આ પારવું ના ન પારવું, આ રસ્તે જવું ના રસ્તે ન જવું, એવો જે ભેદ એ સુખજીને જળ ભરતની મતે નથી. જો તમે એવી રીતે સુખદેવને જળ ભરતની સ્થિતિમાં જવું હોય તો તમારા મતે આ વિધિ નિષેધ નીકળી શકે. તો એમણે સુખજી જળ ભરત શું બોલ્યા કે અમારા આત્મા પરમાત્માની જ્ઞાનની સ્થિતિ આગળ તમારા વિધિ નિષેધ કાંઈ ગણતરીમાં નથી. ઋષભદેવ ભગવાનનું તો મહારાજ નામ જ નથી, કારણ કે એ બહુ અઘરી વસ્તુ મૂકી. ઋષભદેવની આચરણ કોઈથી થઈ શકે એવું જ નથી. એ તો સાહેબ તે જ શંકરમાં ગણી નાખ્યા જૈનોએ. એટલે અતિશય સતી ત્યાગ એ તો સતે હાફ ગુણાતી સ્થિતિ કે જે સતે પશુની જીવન જ પ્રસંગ જેવું છે. ગાવા ભગવાનના અંશ હતા, વાસુદેવ ભગવાન સાથે એકાત્મ ભાવને પામેલા હતા. એમને કોઈ વિધિ નિષેધ નડે એવા નતા, છતાં પણ સતે પોતે સિદ્ધિઓને ગ્રહણ ન કરતા આવા એમ લખ્યું કે ઋષભદેવ ભગવાન વાસુદેવ સાથે એકાત્મ ભાવને પામ્યા હતા પણ સિદ્ધિઓને ગ્રહણ ન કરતા આવા એવું. તો એ સજે ઋષભદેવ ભગવાનની ક્રિયા એ અતિશય છે. એમાં ગુણાતી ખાવું, ફૂવું અને સજે ગાળે ફરવું, પેશાબ કરવો એક જ થઈ જાય. જેમ ઢો છે એક પરી પોદરો કરતો હતો તો એક પરી પેલું ખડ કાપતો જતો, ખડ ખાતો. શું કે બીજી સમજી વાત કરી તો એ મહારાજ વાત કરે છે. એ રીતે જેને સાથે આ જગતનો મોહ મૂકીને ચાલી નીકળ્યા જગતમાંથી, એના મતે આ સુખદેવજી જળ ભરી જેવી સ્થિતિ હોય એના મતે નિષેધ કર્યો. પણ આપણે વ્યવહારમાં રહેવું છે, આપણે દુનિયાદારી હજારો જીવનું કલ્યાણ કરવું છે, તો આપણે સાથે એ સ્થિતિ વર્તવા જઈએ તો ના હાલે જાતી. આપણે સાથે આ વ્યવહારમાં રહેવું અને પછી આપણે સાથે મર્યાદા રાખવી પડે. ખાવામાં, પહેરવામાં, ઓઢવામાં, પીવામાં બધી આપણે મર્યાદા એટલે વિધિ નિષેધ. એ મહારાજ સાથે આપણને વિવેક બતાવે કે આવી રીતે આત્મા અનાત્માનો વિવેક, ચૈતન્ય વિવેક, બ્રહ્માની રાત્રિ દિવસનો વિવેક બતાવ્યો કે એ હાથો રાત્રિ દિવસને જાણનારો. એ સજે આપણને આપણે સજે વાંચીએ વાત કરીએ આત્માના વિવેકની, પણ સજે જ્યાં સુધી સાક્ષાત્કાર ન થાય ત્યાં સુધી ભૂલાય. જે ભાવ આવે વળી જાણપું આવે પાછા વળી શકે એ વિચાર પકડે પછી ચાલી લે. અને જ્યારે સાથે એનો સાક્ષાત્કાર થાય પછી ન ભૂલાય, પછી જે ભાવ આવે નહીં. પણ એનો સાક્ષાત્કાર કરવામાં મહારાજ શ્રવણ મનનને નિધિ ઇતિહાસ લખ્યો. સુલ્યાના 39માં મહારાજે લખ્યું કે આત્મા પરમાત્માનો સાક્ષાત્કાર કરવો. અને સાક્ષાત્કાર કેમ થાય તો મહારાજે શ્રવણ મનન નિધિ ઇતિહાસ કરવો અને એવો વેગ લગાડવો કે કોઈ પ્રતિપક્ષી હોય પછી આપણો પરાભવ કર્યો હોય, આપણા બાપને મારી નાખે, બૈરાઈને લઈ જાય, ભાઈને મારે, આવું બધું પરાભવ કર્યો હોય, એનો આલોચ આપણને કેવો રહેશે? એવો આલોચ આપણને આત્મા પરમાત્માનો થવો જોઈએ એમ મારે છે. તો એનો સાક્ષાત્કાર થાય નથી ક્યાંથી થાય?
આપણે તો એ મહારાજ કહે છે કે આવી રીતે એનો આ જે આત્મા પરમાત્માનો વેગ લગાડો. અને આ મારે 3 વાત લખી, એક આત્માનો, પરમાત્માનો અને આ જગતના નાશવંતપણાનો. જગતનું આ નાશવંતપણું, જગતના પંચ વિષય છે ક્ષણિક છે, નાશવંત છે, દુઃખ. એ મહારાજે ભગવાનનો સંબંધ છે એ અવિચળ છે, કારણ કે ભગવાન અવિચળ, આત્મા અવિચળ. આત્મા અને ભગવાનનો સંબંધ હોય એ નિર્ભય અને અખંડ. જય સાહેબ પધારો. અને આ દેહનો સંબંધ છે ક્ષણિક છે. દેહનો સંબંધમાં રહેશે ત્યાં સુધી હરકશોક આવશે, ત્યાં સુધી હાણવટ થશે અને નફો નુકસાન થવાનું. દેહનો ભાવ હશે ત્યાં સુધી બધું રહેશે, ભાવ બધા ગણાશે. દેહનો ભાવ નહીં હોય તો બીજા ભાવ નહીં ગણાય. હરકશોક નહીં આવે, માન અપમાન નહીં લાગે, સુખ દુઃખ નહીં આવે. એટલે દેહના ભાવ ટાળવા ઉપર મહારાજે બહુ ભાર મૂક્યો. દેહ છે એ તો પછી આ કારણ શરીરને લઈને દેહની ઉત્પત્તિ છે, એટલે જીવના કર્મ પ્રમાણે ભગવાન 84 લાખ દેહ ધરાવે છે. પણ પછી જો એ કારણ શરીર રૂપી અજ્ઞાન કરી જાય અને જો છે આપણા આત્માને જો આપણે સાચું સ્વરૂપ સમજાય આત્માનું, કે આત્મા તો હશે ગજર અમર છે, બ્રહ્મરૂપ છે, સચ્ચિદાનંદ છે, ગુણાતીત છે. આ તો વચમાં એને એક આળ પંપાર છે, સપનું છે. આ તો વચમાં જોડ વળી ગયું. તો એ છે જીવમાંથી એવી સમજીને જો નોખો પડે તો પછી આત્માને વિક્ષેપ રહે નહીં, આત્માને વિક્ષેપ લાગે નહીં. તો એ મહારાજે આપણને બહુ ભાર આવ્યો કે ગુજરાત દેશમાં ભીમનાથ તીર્થો ખોજીએ તો પાણો જ ન મળે, પાતાળ સુધી. અને આ દેશમાં ભીમનાથથી અનુકૂળ ખોજીએ તો પહેલા થાય પાણો. એમ છે કે દેશ દ્રષ્ટિમાં દેહાભિમાનમાં પહેલા ગાય પાણો છે, એટલે દુઃખ છે, શબ્દ લાગે, માન અપમાન થાય, ભૂખ તરસ લાગે, બધું છે દુખાઈનું ભૂલ. અને જો આત્મારૂપ પ્રવૃત્તિએ તો પાતાળ સુધી જેમ ગુજરાત દેશમાં પાતાળ સુધી પાણો નહીં, એમ છે તે આત્મની દ્રષ્ટિમાં આત્મારૂપ બ્રહ્મરૂપ વર્તે એમાં કોઈ જાતનો છે કે માયાનો ભાવ આવે છે. આ બે યુક્તિ મહારાજ આમાં સમજાવે. તો એના માટે આ વચના મહારાજ વાત કરી. તો આ રીતે મહારાજ કહ્યું ઘણા ઠેકાણે ઘણી વસ્તુ લખી, પણ મારે કે એકાંતિકનો ધર્મ એકાંતિક થકી જ ભમાય છે. જો શાસ્ત્ર વાંચો, પુસ્તક ઘેર હોય બધા વાંચો, અથવા તો કોઈક આપણે સભામાં જઈ માધ્યમ ગાંગરે મહારાજ છે, મોરારજીભાઈ છે, બીજા સંતો ભક્તો સંતો કથાઓ કરે છે, એ આપણે સાંભળવા જઈએ, સાંભળીએ કથા વાર્તા. પણ એને કરીને એકાંતિક ધર્મ સિદ્ધ થતો નથી. એને કરીને આપણા આત્માના જીવનમાં પડતો નથી આવતો. એ તો જયારે જેટલું મહારાજ લખ્યું છે કે જેટલું પોતાના ઈષ્ટદેવ, જેટલા ભગવાન અને પોતાના ગુરુનો વિશે જેટલી આત્મબુદ્ધિ, જેટલો એમાં જીવ બંધાય જોડાય, જેટલી નિષ્ઠા થાય એટલો સાથે આત્મા અનાત્માનો વિવેક આવે. ન કે સાંભળવાથી કે વાંચવાથી આવતો નથી. અને જો એમ આવતો હોય તો બધા એ રીતે થઈ જાય બ્રહ્મરૂપ, પણ એમ નથી આવતો. મારે ના પાડે એકાંતિકનો ધર્મ છે, એકાંતિક થકી ભમાય છે. તો એકાંતિક થકી ભમાય છે તે કેમ ભમાય કે એમાં આપણને તે જોડાણ થાય. તો મને વચને દેહ કરીને જીવ જો એમાં જોડાય તો તે આ જીવ ભવતર વાતેથી કે સાંભળવાથી કરતો નથી. એ તો જેટલો છે તે એમાં છે આત્મબુદ્ધિ એટલો આત્માનંદ જોઈએ એ મહારાજ. એમાં જેટલો આપણે અંતરાય એટલો આપણને દેહ ભાવ રહેશે. એમાં જેટલો અંતરાય એટલો દેહ ભાવ રહે. નકર તો મારે કીધું તો જેટલા છોકરાને ત્યાં બોલ આત્મા રૂપ છે, ભ્રમરૂપ છે. પછી પૂછ્યું પહેલા કોણ છે? મા બાપ જે હરિજન. મહારાજે 100 વાર ગોખાય કે હું આત્મા છું. 100 વાર આત્મા કરાય. પછી મહારાજ પૂછ્યું એટલે કોણ છે?
તો મારા મા બાપ તમે કહેવડાવો છો હું આત્મા કહું છું પણ શું તો હરી જાય. આ જીવ સાથે એકાત્મ ભાવ કેવો થઈ ગયો છે તો એ મારે કે એમાંથી જુદું પડવું એ બહુ અઘરું. એમાંથી આ જેમ સુધી મહારાજ આંબલીના કચુકાનું એ દ્રષ્ટાંત આપ્યું છે. ત્યાં આંબલીનો કચુકો છે એના ઉપર ફોતરું છે. એ ફોતરું છે ત્યાં સુધી એ કચુકો ઉગે છે. એના સાથે કારણ શરીરનો સંબંધ છે. એને લઈને એક કચુકો ઉગે અને પણ એને સાથે જો એનું કારણ શરીર ટાળવું હોય તેને અગ્નિમાં શેકવું પડે. એને જરા અગ્નિમાં શેકો એટલે ફોતરું કચુકાથી જુદું પડી જાય. એના સાથે સાથે પેલું અંકુર પણ બળી જાય નાખી એટલે એ કચુકો પછી ઉગે નહીં. એમ મહારાજ એકાદશીના વચનામું મૂક્યું છે કે બ્રહ્મ અગ્નિમાં જેને હોના બી એને ઉગવાની આશા કરી. બ્રહ્મ અગ્નિ શું છે? સત્પુરુષ ગુણાતીત પુરુષ છે એ બ્રહ્મ અગ્નિ છે. અને એમાં જેને છે તે ઇન્દ્રિયો જોડ્યું એના અજ્ઞાન નાશ થાય. એનું કારણ શરીર બળે છે અને પછી એને આ જન્મ મરણનો હેતુ રહેતો નથી. એને દેહ આત્મારૂપ મનાય છે, બ્રહ્મરૂપ મનાય છે. અને ત્યાં સુધી શરીર નથી મનાતો. એટલો જે સત્સંગમાં આવતા હોય તો જેટલી આ સત્પુરુષનું મન જોડાય બંધાય એટલો જ આત્માનો યોગ થાય. પછી સંપૂર્ણ આપણે છે મહારાજ જશું કે ગોપીઓને વગર આત્મનિષ્ઠા એ આત્મનિષ્ઠા સિદ્ધ થઈ ગઈ. સાથી કે કૃષ્ણ ભગવાનમાં આવી રીતે જોડાણ થઈ ગયું. કૃષ્ણ ભગવાન સિવાય એની દ્રષ્ટિમાં કઈ આવતું જ નથી. એવું અતિશય જોડાણીને થઈ ગયું તો એને મહારાજે કહ્યું કે એને વૈરાગ આવી ગયો, ધર્મ આવી ગયો, આત્મનિષ્ઠા આવી ગઈ, બધું આવી ગયું. ગોપીઓને વજન આત્મનિષ્ઠા સિદ્ધ કરે થઈ ગયું. અને મહારાજે બધેના 9માં લખ્યો શબ્દ કે જો આવું હેત ભગવાન વિશે ગોપીઓ જેવું થઈ જાય તો એને કાંઈ કરવું બાકી નથી, કરતા જ થઈ ગયો. અને જો આવું હેત ન થાય તો એને ભગવાનના સ્વરૂપનો મહિમા જરૂર જાણ્યો જોઈએ. જ્ઞાને કરીને સ્વરૂપ નિષ્ઠા કરવી જોઈએ. અને મહારાજ કે ગોપીઓને જેવું હેત તો હવે ન કરવું છે પણ નહીં થાય. કારણ કે મહારાજ કહ્યું કે ગોપીઓને જેવું હેત ચાલે કે 100 જન્મનો યોગ ભ્રષ્ટ જીવ હોય તો ગોપીઓના જેવી ભક્તિ ઉદય થાય છે એમ લેશે. એટલે મહારાજ કહે છે કે આવી રીતે હેત થવું એ અઘરું મારું. એ જોડાવવું એવી રીતે એ પણ આડું આવે બહુ આવરણ છે. એ મહારાજ આ વચનામ શું કહે છે કે સતસનો વિવેક આવે એને પોતાના અવગુણ સુધે, પોતાનો દેહભાવ જણાય અને બીજાના દેહભાવ બીજામાં ન જણાય, દોષ ન જણાય, અવગુણ ન જણાય. બીજામાં હોય પણ ગુણ હામી દ્રષ્ટિ એની જે દોષ હામી દ્રષ્ટિ નથી, ગુણ હામી દ્રષ્ટિ. તો એ મહારાજ કે આ વિવેક અત્યારનો એ આ વિવેક આવે. પછી બીજું શું વિવેક છે જો સાંભળો. હવે વાંચો જોગો. અને ભગવાન અને સંત જે વચન કહે તેને પરમ સત્ય કહીને માને. શું કીધું ઉપરથી વાંચો છો ડેલી અનુસંધાન લેવું. અને સંતમાં અથવા કોઈ સત્સંગીમાં કાંઈક અવગુણ પોતાને ભાસતો હોય તો તેને ત્યાગ કરી દે. ત્યાગ કરે અને તેનો જે ગુણ તેનું જ ગ્રહણ કરે. જેનો ગુણ હોય તે ગ્રહણ કરે. હા. અને પરમેશ્વર ને વિશે તો તેને કોઈ અવગુણ ભાષે ભગવાનમાં તો એને કોઈ અવગુણ ભાષે જ નહીં. અને ભગવાન અને સંત જે વચન કહે ભાષે જ નહીં કેમ લઈશું? દેખાય જ નહીં એમ કેમ ના લઈશું? દેખાય જ નહીં પણ ભાષે જ નહીં એમ કેમ લઈશું? દેખાય કારણ કે ભગવાનમાં આંબા શેષનો મહારાજને દેહભાવ ન જણાવો પણ એ દેહભાવ નથી ભગવાનમાં. એ ન ભાષે ને પેલા જો આવી મહિમા હોય તો ના ભાષે. ભગવાનમાં એમ તો કૃષ્ણ ભગવાનમાં દેહભાવ ના ભાષનારા કેટલા ભાષે છે. સુપાન ધન છાયો ને જરાસંઘ ને એ બધાને અમારા કૃષ્ણ વિશે કેટલો બધો મને ભાવ હતો, કેટલો. રામચંદ્રજી ભગવાન જેવા ભગવાન હતા, મર્યાદિત પુરુષોત્તમ હતા, એનામાં તો કોઈ દોષ દેખાય જ નહીં. છતાં પણ એમની પ્રવૃત્તિ એવી મનુષ્ય ભાવ આવી જાય છે. સીતા હારું રોતા હતા, ઝાડવાનું પૂછે, ગાંડા જેવા થઈ ગયા તો એ મારી સીતા ભારી ઝાડવાના તમે ઊંચા તમારા દાણા કે જમને દેખાય એમ પૂછે.
આવું કરે પછી એ વખતે કોને એમ સમજાય કે રામચંદ્રજી ભગવાન છે તો એ તો પછી અત્યારે તો બે ભરવાડ ભેગા થાય આવો રામ રામ ધાબળા નાખે લાકડી એથી મેલી ભેટ આવો રામ રામ પણ એને રામની જીત છે અને એ રામ હતા તારા આવી રીતે મહિમા સમજી શકે એમ એ વખતે તો ના સમજી શકે. તુલસીદાસ જેવા ભગત ના સમજ્યા ઓળખ્યા તીર કામઠા લઈને નીકળ્યા તો ના ઓળખ્યા. લો રામ ને લક્ષ્મણ બે તીર કામઠા ખબર ને ભાગ્યા જાય પેલા તો તુલસીદાસ જાડો દેવામાં આવે એ કહ્યો આ જનાવરના કેમ પડ્યા અને શા માટે છે આ પાપ કરો. તો પછી સાંજે ઘેર આવ્યા તો હનુમાનજી પૂછે અલ્યા મને તમે બિહારે પણ કાંઈ ભગવાન તો કાંઈ નીકળ્યા નહીં, કોઈ ના નીકળ્યું, કોઈ નહીં. પણ એક બે કહે નહીં. પછી હવે શું કરવું તારે? તો કે હવે તો પછી ચિત્રકૂટના ઘાટ ઉપર જા અને ત્યાં પછી હું મુખોમુખ નહીં દેખાડું, એ રીત નહીં, પણ સમસામાં તને કહી દઈશ કે જો ભગવાન ઓળખી લેજો, પકડી લેજો. ચિત્રકૂટ કે ઘાટ પછી જનતંત કી ભીડ તુલસીદાસ ચંદન ગસે ને તિલક કરે રઘુવીર એમ સમસ્યા કરી તુલસીદાસે ઓળખ્યા ભગવાનને પકડી. એટલે પછી આ મહિમા સમજાણો અને આ રામાયણ બનાવી તુલસી રામાયણ હાથમાં એ ભગવાનના ભક્તના થકી મહિમા સમજાણો. હનુમાન દાદે જો ભગવાનનો મહિમા હતો, ભગવાનના વિશે આવી નિષ્ઠા હતી, અનિર્દોષ ભાવ હતો, આવું બધું સમજતા હતા હનુમાનજી, તો તુલસીદાસને નિશ્ચય કરાયો અને તુલસીદાસને ભગવાનની ઓળખાણ કરાવી. એમ છે કે ભગવાનના ભક્ત હોય એના થકી ભગવાન ઓળખાય ને નિશ્ચય થાય, જગતા થાય. તો શું કહે છો? અને ભગવાન અને સંત કે જે વચન કહે તે પરમ સત્ય કરીને માને. ભગવાન અને સંત જે વચન કહે, કારણ કે શ્રદ્ધા અને વિશ્વાસ અને આ જે મિથ્યા છે એ ક્યારે આપણને જાણે? કારણ કે આપણી બુદ્ધિ પકડેલી નથી, આપણને તો કઈ એવું જેવું નથી ભેંસું એવા. આ તો વાણ વિશ્વાસ એ ચાલે છે. વચમાં જઈને આપણે ડુબાડી મારશે તો પણ વિશ્વાસ છે નહીં ડુબાડે. પ્લેન ઉડાડે એમાં બેસીએ છીએ તો કદાચનું ઊંધું નાખશે તો પણ નથી વિશ્વાસ. વિશ્વાસ એ આપણે આ કામ હાલે. વિશ્વાસ એ છે કે વાણ હાલે એમ છે કે 95% વિશ્વાસ ઉપર છોડવું પડે, કારણ કે આપણને કઈ ગીત છે નહીં. પણ ભગવાન સત્પુરુષ ને શાસ્ત્ર એના વચને કરીને આપણે આ પ્રમાણ લીધું જ બધું. ગૌલોકે નથી ભાર્યું, વૈકુંઠ નથી ભાર્યું, અક્ષરધામે ભાર્યું નથી અને કાંઈ આપણને ખબર નથી. છતાં પણ શાસ્ત્ર સત્પુરુષોના વચને આપણે આ પરમાં જીવમાં ઉતાર્યું. પેલા સ્વામી કે તમને ગૌલોકમાં લઈ જઈ તો તે ખાડા મેં તો પડે જ હે, તો એ ક્યાં ભારે આવે તો ક્યાંથી ખબર પડી? ખબર. પણ આ શાસ્ત્ર વિશ્વાસ સત્પુરુષનો, ભગવાનનો અને શાસ્ત્રનો વિશ્વાસ એને કરીને તે આ બધું પ્રમાણ થાય. ન કે અનુભવ પછી થોડા ભગવાનનો અનુભવ કરાવે એની વાત જુદી, પણ બાકી તો 99% વિશ્વાસ ઉપર ચાલે. અને રામચંદ્રજી ભગવાને હરિવંશ ખંડમાં કીધું કે મારા વિશ્વાસે જે રહે એની હું બાળકની જેમ મા બાપ રક્ષા કરે એમ એની હું રક્ષા કરું છું. માટે વિશ્વાસી શ્રેષ્ઠ છે એમ 14મા વચનામાં લખ્યું મહારાજે, અને એ હરિવંશ ખંડમાં લખ્યું છે. તો એ મારે શું કહે છે? સંત કે દેહ તું દેહ ઇન્દ્રિય મન પ્રાણ થકી જુદો છું, સત્ય છું, તેનો જાણનારો છું, દેહાદિક અસત છે, એના વચને કરીને આપણે આ ગઢ કરવાનું છે. આપણે તો એવું એક થઈ ગયું છે, આત્મા તો કઈ દેખાતો નહીં, અનુભવાય તો આપણે જેમ લાગે કે આ જે છે કે પેલા 4 લાખ વાળા છે એની વસ્તી ઓછી છે. એ 4 લાખનો મત એવો નાસ્તિક છે કે આત્માને માનતા જ નથી. ચૈતન છે આત્મા છે જ નહીં. આ તો એક છે ઓટોમેટિક જેમ પેલું મશીનનો બધું કળો ભેગી થઈને મશીનનું બને એમ આ બધી વસ્તુ ભેગું થઈ તત્વો અને એક જાતનું મશીન બને. અને એની અંદર આત્મા નથી, જન્મ નથી, પૂર્વ જન્મ નથી, આમ આવું બધું બોલે. તેઓ છે તે
આ જે કરીને જેટલું ભોગવાય એટલું ભોગવી જાય, ખાવું પીવું વિશે જે મોજ શોખ કરી જાય. કારણ કે જન્મ મરણ છે ને, આત્મા છે ને, ભોગવવા પણ છે ને, એમ બોલે. એટલે હવે એને આપણે તમે શું પ્રમાણ આપો? શાસ્ત્રનું પ્રમાણ આપો, મહાન પુરુષોનું પ્રમાણ આપો કે ભાઈ જો આવા મહાન પુરુષો ભગવાન થઈ ગયા, મોટા પુરુષો વ્યાસજી જેવા, કૃષ્ણ ભગવાન જેવા એવા મહાન પુરુષો થઈ ગયા, એ કાળદર્શી હતા, અનુભવી હતા, સદૈવ હતા, એમણે આ પ્રમાણ આપ્યા છે, માટે વસ્તુ સાચી, એના ઉપર આપણે આ પ્રમાણ લેવું પડે. શું પ્રમાણ લેવું તમે કહો? તો એવા મતો છે નાસ્તી કેટલા હાર છે. એ 4 વાક વાળાને કાંઈ માને નહીં, ભગવાન ને ના માને, જન્મ મને આત્માને ભોગતા પણ ન માને. આ કર્મ દેહ કરીને જે કર્યું એ પછી જે પર્યાચરી કાંઈ છે નહીં, બીજો જન્મ નથી, આત્મા નથી, પછી ભોગવવાનું કોણ? માટે છે કે આમ વધતું જાય. એવી સમજણ વાળા પણ જીવો નાસ્તિકો ઘણા આવે. આ તો આપણે ભગવાન અને સત્પુરુષનો શાસ્ત્રનો વિશ્વાસ એને કરીને આપણે આ સત્ય આત્માને, અને આપણને એટલો જ અનુભવ થાય કે વેદની મર્યાદા, શાસ્ત્રની મર્યાદા, મોટા પુરુષની આજ્ઞામાં વર્તવાથી અક્ષરધામમાં તો જવાય ત્યારે ખરી વાત, પણ આ સત્ય શાંતિ વર્તે, સુખ આવે, અને અક્ષરધામને જેવું સુખ આવે. કારણ કે સારા વિચારો, શાંતિ, તૃષ્ણા નહીં, અને એવો કોઈ લોભ નહીં, પ્રકૃતિ નહીં, સ્વભાવ નહીં, એ જાય એટલે સહેજે એ જીવનું જીવન સંતોષી, શાંત અને નિર્વિકારી વર્તે. એટલે આ લોકમાં તો સત્ય અનુભવાય ખરું, પણ પછી દેહ મૂક્યા પછી આત્માને ભગવાન અક્ષરધામમાં લઈ જાય છે, એ તો પછી વિશ્વાસ ઉપર મૂકવાનું શાસ્ત્ર સત્પુરુષને. એમ તો શું કહે છે મહારાજ? અને ભગવાન અને સંત તે જે વચન કહે તેને પરમ સત્ય કહીને માને. જો પરમ સત્ય, સત્ય ખરું, પણ પરમ સત્ય ની માને. હા, પણ તે વચન વિશે સંશય કરે નહીં, પણ શંકા ન કરે. ત્યાં જો 84 લાખ યોનિમાં કરોડો વાઘથી જન્મ ધર્યા, અને જ્યાં જ્યાં મા બાપ, કુટુંબ, કબીલો, નાક, જાત, ગામ બધું વસાવી બેઠો હતો, એ કેટલું એ મૂકતો આવ્યો છે, અત્યાર સુધી મૂકે. અને આ જન્મના છે એ પણ આંખ મીટાય ત્યાં સુધી સંબંધ છે, આંખ મીટાય કોઈનો સંબંધ કાંઈ થાય જ નહીં, આવું દેખાય છે. પણ આ જીવને સાથે જીવનમાં ઉતરવું કઠણ. શમશાનમાં જાય અને પોતાના હાથે 100 મતનો મારે તો પણ વૈરાગ આવે નહીં. પેલા યક્ષે યમરાજાએ ધર્મરાજાને પૂછ્યું, આશ્ચર્ય જેવું શું છે? આ મહાભારતમાં હવાઓ પ્રશ્ન પૂછ્યા. પણ એ પાંડવો જયારે પેલા જળાશયમાં પાણી પીવા જાય છે ને, વારા પરથી પાણી ભરવા જાય, તે તો જાય ત્યારે પેલો યક્ષ એટલે યમરાજા છે, એ અદ્રશ્ય પ્રશ્ન કરે કે આ મારા પ્રશ્નનો ઉત્તર આવે તો પાણી લે, પાણી પી, નકર મરી જશે. તો પેલો ગણગારે નહીં, પાણી ભરે પીવે એટલે મરે, એ પછી હુઈ જાય. પછી બીજો ભાઈ આવે, એમ 4 ભાઈ આવ્યા. ત્યારે ધર્મરાજા વિચાર કર્યો કે આ બધા જાય છે કે પાછા આવતા નહીં, શું થાય છે, જઈએ. તો પછી ધર્મરાજા ગયા, પેલા યક્ષે પ્રશ્ન પૂછ્યો કે આ મારા પ્રશ્નનો ઉત્તર આજ ને તારા ભાઈઓને દેખાય તારી, તો શું પ્રશ્ન તારા થશે? તો ભરો. તો પછી પેલો પ્રશ્ન કરવા માંડ્યો, ધર્મરાજા ઉત્તર આપવા માંડ્યો કે હવા હો પ્રશ્ન, હવા હો ઉત્તર આચાર, મહાભારતમાં જેવું છે. પણ પછી આ એક પ્રશ્ન પૂછ્યો કે આશ્ચર્ય સરખું શું છે? તારી આ વાત કરે ધર્મરાજા, યુધિષ્ઠિર રાજા, કે આશ્ચર્ય સરખું જ છે ને, કે આપણા હાથે હોમર દબાવીએ, આપણા ઘડિયા, આપણા જે વંશમાં દીકરાએ જાય છે ને, આપણાથી નાના હોય છે તે ચાલી ગયું અને રાત થઈ ગઈ, અદ્રશ્ય થઈ ગયું. એનો ફરીનો કઈ આપણને જોગ થતો નથી, ફરીનો સમાચાર મળતા નથી, એ ક્યાં ગયો એનો. છતાં પણ આપણના મોહ તૂટતો નથી, એમાંથી વસ્તી આપણી તૂટતી નથી. એ આશ્ચર્ય છે, બીજું શું આશ્ચર્ય છે? ધર્મરાજાએ આ ઉત્તર આપ્યો. એટલે આ આશ્ચર્ય સરખી વાત છે. એ આપણને ભગવાન સંત કહે તો પણ આપણે સમસાન વૈરાગ થાય. આપણે સમસાનમાં હોઈએ ત્યારે વિચાર બેઠા બેઠા કરતા હોય કે આ ફલાણા ભાઈ જો જ્યાં ના બધું પડ્યું, છોકરા ઘર બહાર ને બધું ને આપણે એક દાડો જવાનું છે. પણ અહીંથી ઉઠીને જરા કહેતા આવ્યા પછી ઓહો થઈ, પછી ભૂલી જવાનું, પછી થઈ, પછી એ ના સાંભળે. અને મહારાજે તો કૃષ્ણ વચનાને એવું દત્ત કર્યું કે આ ઘડીના ક્ષણમાં મરવું, એનું અનુસંધાન ભૂલવું જ નહીં. જો 24 કલાક એ ગણ રાખવું, એવું મહારાજ કીધું.
કે આ ઘડીના ક્ષણમાં મરવું છે, એનો વિલંબ નથી જણાતો, એનું જાણપણું એક ક્ષણવાર ભૂલવું નહીં. અને એની સાથે સાથે પાછું એ વિચાર પણ રાખવો કે આપણે મરી તો જવું છે, પણ એમાં આટલું કામ કર્યું છે ને આટલું બાકી રહ્યું, એનું અનુસંધાન રાખવું. તારે કર્યું છે શું બાકી શું રહ્યું, કે આટલા દીકરા 2 પરણાયા છે ને 2 બાકી છે, એમ ને એ વિચાર ના પાડ્યો મારે કે આ ઘર ખોલવું અધૂરું છે, કરવું છે પૂરું. ત્યાં સુધી બધું એ જાતના વ્યવહારના વિચારો મારે નથી આપ્યા, પણ એ વિચાર આપ્યો કે આટલું કામ કર્યું આટલું બાકી છે. શું કે આપણે અક્ષરરૂપ થવામાં, બ્રહ્મરૂપ થવામાં, જે ભાવ ટાળવામાં, સ્વભાવ દોષ ટાળવામાં આપણે કેટલું કર્યું છે અને કેટલું બાકી છે. તો મહારાજે લખ્યું કે 5 દાડા વધુ રહી અને પણ આ સાથે સમજણની દ્રઢતા કરીને, 3 અંગોથી 1 અંગની દ્રઢતા કરીને આત્મનિષ્ઠા, પતિવ્રતાપણું દાખલ. આ 3 અંગની દ્રઢતામાંથી 1 અંગની દ્રઢતા કરીને મરવું શ્રેષ્ઠ છે, 5 દાડા વધુ જીવીને પણ. અને જો એની દ્રઢતા વગર મળે તો ઘણી આ જીવને કશર રહી જાય, ખોટ રહી જાય છે, એમ મહારાજે કહ્યું. માટે કે એ ખોટ ટાળવા માટે મહારાજ કે 5 દાડા જીવવું એ આપણા હાથની વાત નથી, છતાં પણ મહારાજની મહત્તા બતાવે છે કે 5 દાડા વધુ જીવીને પણ આ ખોટ ટાળીને મળવું. ખોટ ટાળીને શું મળવું કે આવી રીતે સજે બ્રહ્મરૂપ થવું, અક્ષરરૂપ થવું અને નિર્વાસનિક થવું અને છેલ્લો જન્મ કરવો, એનું અનુસંધાન ચૂકવું નહીં, એમ કે મહારાજ. તો એ વિવેક બતાવે મહારાજ. તો શું કહેજો? અને સંત કહે છે તું જે ઇન્દ્રિય મન પ્રાણ થી જુદો છું અને સત્ય છું અને એનો જાણનારો છું. પણ એ આ ક્યાં હું તમારા જેટના છોકરા સુધી એવું રહેશે, કહેશે ખરા સંત આપણને કહેશે ખરા કે આ દેહ મિથ્યા છે, દેહના સંબંધની મિથ્યા છે, આ લોક મિથ્યા છે, આ લોકનો વૈભવ. 4 વસ્તુ અસત લખી છે કે આ દેહના જે સંબંધી, આ લોકના જે વૈભવ, એ બધું સપનાતું છે, ખોટું છે, નાશન. અને સત્ય 4 વસ્તુ લખી કે આ જીવ છે એ સાચો છે, એ ચૈતન છે એટલે એનો નાશ નથી. એટલે ચૈતન જીવ સાચો છે, ભગવાનનું ધામ અને ભગવાનના ભક્ત એકાંત. ભગવાનના ધામમાં જે ભગવાનના ભાવને પામીને જે મોક્ષ ગતિને પામી ગયા એ સત્ય. એ 4 વસ્તુ ભગવાન મહારાજ કે સ્વામી કહે છે સત્ય છે, અને 4 વસ્તુ આ અસત્ય. જોઈએ છે કે 4 વસ્તુ અસત્ય મનાણી હોય તો એમાં બંધાવાય નહીં, એનો મોહ ન થાય. જનક રાજા રાજમાં હતા, પણ એ 4 વસ્તુ નાશવંતપણાનું એના જીવમાં અષ્ટાવક્ર ઋષિ થતી, પંચુક ઋષિ થતી, જો સજે સમજણની દત્તા થઈ તો પછી મિથિલાયા પ્રદીપ્તા એનો આ મિથિલા મારી બળા છે, એમાં મારું કાંઈ બળતું નથી. કારણ કે મારો દેહ નથી તો મારી મિથિલામાં મારું ક્યાંથી હોય? કશું દેહ મારો નથી, મિથિલા ક્યાંથી હોય? તો એને મિથિલામાં આગ લાગી તોય પણ વિક્ષેપ થયો નહીં, અને ક્ષોભ ન પામ્યા. અને ઋષિઓ હતા એમને આ સાયન્સની કસર, તો કોઈ ઉભો ના રહ્યો કે પેલો કે મારે ઝૂંપડી બળી જાય, પેલો કે મારી લંગોટી બળી જાય, પેલો કે મારી ટુંબડી બળી જાય, કે ધીરજ ના રહે. અને જનક રાજા અરે મારું કાંઈ બળતું નથી, મારે કાંઈ કથામાં ભંગ પડ્યો એટલું મારું બળે, આવી જનકની સમજણ હતી. તો એ મહારાજ આ સમજણ કરાવવા માંગે છે આપણે કે આવી રીતે જો સમજણ કરો તો પછી ભલે તમે રાજમાં હો, ગ્રસ્તાશ્રમમાં હોય, ત્યાગાશ્રમમાં હોય, ગમે ત્યાં હો, છતાં પણ તમને કોઈ જાતનું બંધન નહીં થાય. અને જો આવી સમજણ નહીં હોય તો તમે ગમે ત્યાં જશો, જંગલમાં જશો તોય બંધન થશે. એકલ સંગી જંગલમાં જ હતા, પણ સમજણની કસર હતી તો સજે રાજમાં લઈ જઈ સજે. તો એકલ સંગીને ઓળખાયું નતું, માયાનું રૂપ નતું જાણતા કાંઈ. એકલ સંગી એટલે શું? વનમાં જ ઉછરેલા. અને સજે વિભાંતક ઋષિને 2 વનમાં રહેતા, એને કઈ દુનિયાદારીનું ભાન નતું, સ્ત્રી પુરુષનો ખબર નથી કે સ્ત્રી શું કહેવાય, પુરુષ શું કહેવાય, આવું એ ભાન નહીં. અને પછી પેલી સ્ત્રી આવે ત્યારે એનો કેવો ભાવ થાય કે આ મોટું જંગલ છે, એમાં અમારા જેવા હજારો ઋષિઓ રહે છે, આ પણ કોઈ ઋષિ આવ્યા. સ્ત્રી આવે તો એને ઋષિનો ભાવ ભેગો કહો, આ સ્ત્રી છે એવું ભાન નહીં. એટલે સ્ત્રીએ એમને મોહમાં નાખી અને પછી રાજ ભેગા કર્યા એકલ સંગીને. પછી રાજાએ તો એને ત્યાં જમી કર્યો અને રાખ્યા. અને એકલ સંગી અને વિદ્વાનદત્ત ઋષિ હતા, એ પણ એમ કે એકલ સંગીને ગોતી કાઢું
અને કોણ લઈ ગયું પછી શ્રાપ ફટકારું. પણ ત્યાં રાજાએ જેમ પેલો યારું હોય ને, યારું કડવા આવતો હોય પણ કુંડા પેલા દૂધના મૂકી દે, દૂધના કુંડા આ દૂધ મૂકી દે પછી યારું છે એ દૂધમાં દૂધ પીવા માટે લોભાય, પછી કડવા માટે શેષ ના આવી શકે, એમાં મોહ પામી જાય. એમ આવ્યા છે તે રાજાએ કેવું કર્યું, એ બગીચામાં પોતાના છે તે એ વિભાંડક ઋષિના માટે સરભરા આમયું કર્યું, સરભરા રાખી. હા, અને પછી ત્યાં કઈ આવ્યા એમને છે તે આશ્વાસન તાજા પાણી ને એક સરભરા એટલું માન આટલું સન્માન. અને પછી શું કર્યું કે એકલ સંગીને પેલા છોકરું હોય એને લાઈને એમને રમાડવા આવ્યું. પછી પેલો રોષ ઉતરી આશ્રમ છે અને જાણીએ છીએ એમાં તો આ તો પ્રત્યક્ષ પુરાવો છે. 4 પ્રકારના પુરાવા લેતા, પ્રત્યક્ષ પુરાવો, અનુમાન પુરાવો, શાસ્ત્રનો પુરાવો, મોટા પુરુષના વચનનો પુરાવો, એ છે તે અનુમાન પ્રમાણ, પ્રત્યક્ષ પ્રમાણ એવા પ્રમાણ લખ્યા છે. તો એ પ્રમાણ આ તો પ્રત્યક્ષ પ્રમાણ નાશન છે. તો કારણ કે દેખાય આપણે નજરે જોઈએ છે, આ જતું કાલ નથી થઈ. તો શું કહેજો એમ વચન કહે તેને સત્ય માનીને તે સર્વથી જુદો આત્મા રૂપે વર્તે, પણ મનના ગાંઠભેળો ભરી જાય નહીં. પણ મનના ગાંઠભેળો ભરી જાય નહીં. ભરી જાય મનના ગાંઠભેળો. મનનો કુસંગ મોટો લાગે છે અને મોટા પુરુષના વચનનો છેટું રહે છે અને મન તો નજીકમાં છે એટલે એનો કુસંગ બહુ લાગે છે. 3 પ્રકારનો કુસંગ કીધો કે એક તો મનનો કુસંગ, પછી સત્સંગનો કુસંગ અને પછી બાલ્ય કુસંગ. બાલ્ય કુસંગમાં 4 વિભાગ આવ્યા: થોડાપંથી, શક્તિપંથી, શુષ્ક વેદાંતિ, નાશ. થોડાપંથી એ આ વૈષ્ણવ સંપ્રદાયનો એક ફાંટો છે, પણ એની અંદર આપણા રજનીશ સ્વામી એવું ચલાવે એવું બધું આવે એટલે થોડાપંથી લીધું. શક્તિપંથી આ માતાના ઉપાસકો દારૂ માથી નહીં. શક્તિપંથી શુષ્ક વેદાંતિ. પછી શુષ્ક વેદાંતિ એટલે આત્મા છો પરમાત્મા. આત્મા છે એ જ ભગવાન છે, બ્રહ્મ છે, સચ્ચિદાનંદ છે. માટે એને વેદની મર્યાદા પાળવાની શું હોય અને એને ઉપાસના કોની કરવી એટલે બેસો ઉપાસનામાંથી અને ભગવાનની ભક્તિમાંથી પડી જાય છે. એટલે એ શુષ્ક વેદાંતિનું કુસંગ લખ્યો. અને નાસ્તિક છે એ ભગવાનને માનતા જ નથી. છે કે ભગવાન કોઈ છે જ નહીં, એ તો કર્મ ખપાડે એટલા કેવળ થઈ જાય બધા. એટલે એ 4 મતોનો મહારાજે કુસંગ છે. એ 4 પ્રકારના કુસંગ શક્તિ રક્ષા કરજો એવું મહારાજે આજકાલના વચના લખી શકે. અને એ બાલ્યો કુસંગ અને આ 2 અંદરના કુસંગ, મનનો અને સત્સંગનો કુસંગ. એમ 3 પ્રકારનો કુસંગ સ્વામી લખ્યો. તો આ મનનો કુસંગ મોટામાં મોટો, પહેલા નંબરમાં મનનો જ કુસંગ છે. તો એ મનને મહારાજ કે મનનું કયું માનવું નહીં. મન તો ભગવાનનું સત્પુરુષનું કયું માનવું, પણ મનનું કયું ના માનવું. મન એને હું જનક રાજાને કયું અષ્ટાવક્ર છે કે જનક રાજા હું ધન નથી માગતો પણ તારું મન માગું છું, મને મન અર્પણ છે. તો મન તમને શું કહ્યું. પછી જનક ઉઠ્યા સભામાં તાર કે કોને પૂછીને ઉઠ્યા કહો. મનને પૂછીને ઉઠ્યા છે. મનને પૂછીને ઉઠવા મન તો તમે મને ઉઠ્યું પછી મનને કેમ પૂછ્યું. તો આ મનનું રાજ છોડ્યું એમ મારે શું કહેજો. અને જેને કરીને પોતાને બંધન થાય અને પોતાને એકાંતિક ધર્મમાં ખોટ આવે તેવા જે પદાર્થ તથા કુસંગ તેને ઓળખી રાખે અને છેટે રહે. 2 કુસંગ લખ્યા. પદાર્થ એ કુસંગ છે. પદાર્થને લઈને જીવ પડી જાય છે. પદાર્થને લઈ અને આ સાથે આપણે હરિભક્તો હોય, સારા હરિભક્તો સમજુ ડાયા હોય છતાં પણ મંદિરે જાય અને સાધુ બહુ સરભરા કરે, બહુ હાથ બહુ રાખે તો મોટા સાધુ પડ્યા રહે, સ્વામી પડ્યા રહે અને એવામાં બંધી જઈએ આપણે. હો આવા સાધુ બહુ સરભરા કરે. પેલા ગુણાતી સ્વામી જુનાગઢમાં 2 સંતો ગયા, 2 ભક્તો ગયા. તો એક સાથે
મારા જેવા સંત મળ્યા દરવાજે, ત્યાં જવું છે ગુણાતીસન. હવે ગુણાતીસન એ રહ્યા, ત્યાં જતા રહેવાના, હાથ ટાટા પાણી પીવાના સરભરા. તો પછી લઈ ગયા. અને એક ભાઈ હતો, એ તો જરાક મક્કમ હતો, એટલે ના પાડી કે સ્વામીને હું મજા વગર દર્શન કર્યા વગર મારે બી ક્યાંય જવું નહીં. એટલે સીધો સ્વામી પાડી ગયો. પછી સ્વામી પૂછ્યું, સ્વામી કે બે જણા હતા ને એકલો કેમ? તો કે સ્વામી એકને તો એક ભગતને તો મળ્યા સંત કે લઈ ગયા આશ્રમ. હે હા તે લઈ ગયા છે. ત્યાં સ્વામી કે ગયો ને ગયો ક્યાં ગયો? કલ્યાણના માર્ગમાંથી હેઠો જમપુરી લખવા. અને પેલા સ્વામી ભાઈ સીધા ગયા. એમ સ્વામી કે પદાર્થની લાલચ છે, આ રાક્ષસ આવે એવું છે મારી પાસે, એને લઈને આપણે પદાર્થને લઈને બંધાઈ જઈએ, લેવી જઈએ. એટલા માટે મહારાજ આપણને કહે છે કે કોઈ પદાર્થ કરીને કોઈ સારી બેટરી આપે, કોઈ સારું લુગડું આપે, કોઈ સારું પુસ્તક આપે, અને એવી રીતના પદાર્થ આપે કોઈ, તો એમાં લોભાવવું નહીં, બંધાવવું નહીં, લેવાવું નહીં. એક અને બીજું મહારાજ શું કહે છે કે આવી રીતે એકાંતિક ધર્મ ખોટાવે. એકાંતિક ધર્મ શું છે કે સ્વામીમાં આપણા ગુરુમાં આત્મબુદ્ધિ, ગુરુમાં હેત છે, ગુરુનો અમારા મહારાજની નિષ્ઠા છે. આપણે એમાંથી આપણે ગૌણતા આવે, એમાંથી મને આપણું નોખવું પડે. જેમ શિવલાલભાઈ 30,000 વાપર્યા, પણ ગુણાતી સ્વામી બોલ્યા કે આટલી સેવા કરી 30,000 રૂપિયાની સત્સંગમાં, એ તો બરોબર છે, પણ તારા જીવ સામું જોવું છે. અડધો સત્સંગ રહ્યો, સાચી અડધો સત્સંગ કીધો કે ગુણાતી સ્વામીનો મહિમામાં ગૌણતા લાવી દે. હવે ગુણાતી સ્વામી કરતા ત્યાં મોટા સંતા નિત્યાનંદ, ગોપાળાનંદ, જાપતાનંદ, સચ્ચિદાનંદ, ગુણાતી સ્વામી એવું ક્યાં સામર્થ્ય ઈશ્વર છે? આવા સમજ પુરુષો છે અને ગુણાતી સ્વામીમાં શું એકલા બંધ થઈ ગયા? બધા હરખા એમ કરીને ગૌણતા લાવી દે. એટલા માટે મારે કે એકાંતિક ધર્મમાં ખોટ આવે એવો જે પદાર્થ તથા કુશન, તો એને ઓળખી રાખે, એનો સાથે સંબંધ ના થવા દેવો અને ગૌણતા ના આપવા દે સત્સંગમાં. એ મહારાજ કહે છે. શું કહેજો? અને જેને કરીને પોતાને બંધન થાય અને પોતાની એકાંતિક ધર્મમાં ખોટ આવે એવા જે પદાર્થ તથા કુસામ તેને ઓળખી રાખે, છેટે છે અને તેના બંધનમાં ન આવે નહીં, તેના બંધનમાં ના આવે, તેમાં લેવાય નહીં. અને સૌરો વિચારો હોય તેને ગ્રહણ કરે. હવરો વિચાર ગ્રહણ કરે, પણ હવરો વિચાર ના કરે. હવરો વિચાર શું કહેવાય? ગૌણતાનો, મોરપનો. હવે સત્સંગમાં બાજુ શું થઈ ગયું, એના કરતા આપણે ઘેર સારા હતા, હાલો ઘર ભેગા, એ મોડા વિચાર કહેવાય ને. સત્સંગમાં ગાતું બોલે, સત્સંગનું વાપરું તું બોલે, સત્સંગમાં બધું આમ થઈ ગયું ને આ બગડી ગયું છે ને આમ હરી ગયું છે ને સત્સંગમાં હવે કાંઈ નથી ને આમ આવું ઢીલું મારું બોલાય તો મારા જે સત્સંગનું વચાવ ચાલે હસી ગયું, ઠપકો આપતો, મારી વાત થાય તો પાર કરવો. તો આવું મહારાજ કહે છે, જે સાથે સત્સંગમાંથી આપણું મન પાછું પડે અને સત્સંગમાંથી અમયમાં સમજાય એવી વાત જીવમાં ન ધારી તો આપણામાં જીવમાં મળ પાડી જાય. આપણે સારું જોવું, સ્વામીના દાખલામાં જોવું, સંતોના દાખલામાં જોવું, હરિભક્તોનું કેટલું બળ. આ સાથે સત્સંગી કેવી જે શતાબ્દી કેટલો ભીડો ને કેટલો હરિભક્તોએ ભીડો વેચો, યુવકોએ વેચો, સંતોએ વેચો, પાર્ષદોએ વેચો, બધા સાથે કેટલો બધો ભીડો વેચીને આ સત્સંગની ઉજ્જવળતા દેખાડી, કેટલો સમાજ છે, કેટલી પુષ્ટિ થઈ, વધારો છે, એ જોવું. પણ એમાં સાથે મારે કે આપણે બજારમાં જઈએ ને કોમનનો કેરીનો ઢગલો પડ્યો હોય તો બે ઉપર હરેલી હોય એને લઈ નાખો, ઢગલો કાઢી નાખો, પણ બે આગી આમ આગી કરીને પછી હારી હારી લઈ લેવી તો રસ રોટલી ખવાય, ન તો ક્યાંથી ખાવાય? એમ છે કે સારું જોવું, નબળું ન જોવું. એમ મહારાજ શું કહેજો? અને સૌરો વિચાર હોય તેને ગ્રહણ કરે અને અવરો વિચાર હોય તેનો ત્યાગ કરે. એવી રીતે જે વર્તતો હોય ત્યારે જાણીએ છીએ તેને વિવેક છે. આવી રીતે વર્તે, આટલું મારા જે વાત સમજાવી દો. આવી રીતે વર્તે તારા વિવેક આવ્યો. હજુ વિવેક હોય તો આગળ વધારે વસ્તુ જે દર થાય. વિવેક જ પેલું મૂળમાં ના હોય સતનો, તો પછી અસતનો સી રીતે ત્યાગ કરી શકે, સતનું સી રીતે ગ્રહણ કરી શકે, વિવેક વગર એવું તો એ મારે છે. આવી રીતે જો વિવેક આવે તો સતનો વિવેક આવે તો
મોટા પુરુષના વચન મનાય આપણને કે આ મોટા પુરુષ કહે છે કે જગત ખોટું છે, ભગવાન સાચા, મનાય ને ના મનાય. હા, ઇતિવચનામૃત